નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ આગ્રાનો કિલ્લો છે મિત્રો. ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે આ આગ્રાનો કિલ્લો મિત્રો. અને તમને જણાવી દઉં કે આગ્રાનો કિલ્લો જે છે મૂળતઃ મિત્રો ઈંટોનો બનેલો આ કિલ્લો છે. અને જે તે સમયે પહેલાંના સમયની અંદર ચૌહાણ વંશના રાજપૂતો પાસે આ કિલ્લો હતો. અને ત્યારબાદ મોહમ્મદ ગઝનવી એ આ કિલ્લા ઉપર કબજો કરે છે. અને ત્યારબાદ સિકંદર લોદી એ 1487થી 1517 સુધી આ કિલ્લા ઉપર એ સુલતાન તરીકે રાજા તરીકે રાજ્ય કરે છે. એના પછી ઇબ્રાહિમ લોદી આવે છે, એ પણ 9 વર્ષ સુધી આ કિલ્લાની અંદર રહે છે. અને પછી મિત્રો મોગલો જે છે આ કિલ્લા ઉપર કબજો કરે છે, જીતી લે છે. અને 1530માં હુમાયુ એ આ કિલ્લાની અંદર હુમાયુનો રાજ્યાભિષેક થાય છે. અને અકબરનો પુત્ર જે છે શારજહાં એ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ રીતના વર્તમાન સ્વરૂપે આ રીતના એને પહોંચાડે છે. બાકી પહેલાં મિત્રો આખો કિલ્લો જે છે એ ઈંટોનો બનેલો આપણને જોવા મળતો હતો. ખાસ મિત્રો અહીંનું આ પ્રખ્યાત જે છે એ છે ઇન્દોરી ગાર્ડન મિત્રો, એટલે અંગુરી ગાર્ડન છે મિત્રો. અને ત્યાં દ્રાક્ષનું વાવેતર કરવામાં આવતું હતું મિત્રો, કારણ કે પહેલાં એ દ્રાક્ષમાંથી મિત્રો એમને એ મદિરા બનાવતા અને ત્યાંથી જ એ બનાવીને એને પીવામાં આવતી. તો એ રીતના આખું જોવા મળે છે. બાકી અહીંના એ ઘણા બધા એ પ્રખ્યાત પણ સ્થળો છે, અંદર દીવાને આમ દીવાને ખાસ, અને આ બધું તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ જ છે ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે જે મિલન થયું હતું એ મિત્રો. જો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ છે. અને એ જગ્યા કે જ્યાં શિવાજીને મિત્રો એમના કરતાં નીચે એ બેસાડવામાં આવ્યા હતા, એમના સ્તરથી થોડુંક નીચે આસન આપવામાં આવ્યું હતું. તેથી એમને એવું લાગ્યું કે હું અપમાનિત થયો છું, અને પછી એ દરબાર છોડીને ચાલ્યા ગયા હતા. તો જો મિત્રો આ એ જ જગ્યા છે, આપ અહીંયા જે જોઈ રહ્યા છો એ રીતના. તો ખાસ મિત્રો એને દીવાને ખાસ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા એ એમના જે મંત્રીઓ હોય એમની વચ્ચે ખાસ મંત્રણા કરવામાં આવતી હતી. તો એ રીતના આખું જોવા મળે છે. તો મિત્રો ખાસ આ અંગુરી ગાર્ડન પણ 85 વર્ગ મીટરની અંદર ફેલાયેલો આખો આપણને જોવા મળે છે. અને જો આ રીતના આખો ભવ્યાતિ ભવ્ય એ કિલ્લો તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ આપણને જોવા મળે છે. તો જો આ રીતનું છે આખું એ બાંધકામ ને બધું તમે જોઈ રહ્યા છો એ મિત્રો. ખાસ એ અહીંયા વર્તમાન સ્વરૂપે આ રીતનું આખું જોવા મળે છે. અને તમને જણાવી દઉં કે તમારે ટિકિટ લેવી હોય મિત્રો, અંદર આવવું હોય તો 50 રૂપિયા એની ટિકિટ છે. અને જો અંદર મીના મસ્જિદ પણ છે મિત્રો, ખાસ ત્યાંની લેડીઝ માટે અને એમના માટે એ ઇબાદત માટે થઈને અંદર જ એક મસ્જિદ બનાવી દેવામાં આવે છે, અને ત્યાં એમને નમાઝને પઢી શકે છે. તો એ રીતની આખી વ્યવસ્થા આ કિલ્લાની અંદર જ કરવામાં આવેલી છે. તો આ રીતનું છે મિત્રો. બાકી જો આ દીવાને ખાસ છે મિત્રો, ખાસ ઉચ્ચ પદાધિકારીઓ હોય એમની સાથે મંત્રણા કરવા માટે થઈને આ જગ્યાએ એમને બોલાવવામાં આવે છે અને એમની સાથે મંત્રણા કરવામાં આવે છે મિત્રો. તો ખાસ તમે જો ઉત્તર પ્રદેશની અંદર હોય તો ચોક્કસથી આ આગ્રાના કિલ્લાની અંદર આવી શકો છો. જો અહીંથી સામે જ મિત્રો એ વિશ્વની 7 અજાયબીમાંનો એક એવો તાજમહેલ તમે અહીંયાથી જોઈ શકો છો. તો મિત્રો આની પાછળ પણ એક કહાની છે, અને એ કહાનીની અંદર એવું છે કે શારજહાંને અહીંયા એ પૂરી દેવામાં આવે છે, અને ત્યાંથી એ તાજમહેલ જોતા જોતા એમનું મૃત્યુ એ આ આગ્રાના કિલ્લાની અંદર જ થાય છે. તો એ રીતની આખી એક કહાની છે. બાકી જો મિત્રો આ રીતના સીડીઓ જે છે રાખવામાં આવે છે, જેથી કરીને માણસોએ ઝૂકીને અંદર જાય એ રીતની આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે. બાકી મિત્રો દીવાને ખાસ ને આ બધું તમે જે જોઈ રહ્યા છો એ આરસ પહાણના પથ્થરથી બનાવવામાં આવેલું છે. તો એવું સંગેમરમરના પથ્થર કે જે આપણે તાજમહેલની અંદર જોઈએ છીએ એ રીતના જ અહીંયા પણ વાપરવામાં આવેલા જોવા મળે છે.
તો જો આવું ભવ્યાતિ ભવ્ય એવું બાંધકામ જે છે, જો અહીંયા નગીના મસ્જિદ પણ છે મિત્રો, 2-3 મસ્જિદ તમને અંદર જોવા મળશે. બાકી અહીંથી જે તાજમહેલનો વ્યૂ છે એ એકદમ જબરદસ્ત આવે છે મિત્રો. અને આપણા આ નેક્સ્ટ એપિસોડની અંદર તમને તાજમહેલની મુલાકાત કરવાનો છું, તો બન્યા રહેજો ખાસ મિત્રો આ ચેનલ ઉપર. અને આગળનો વિડીયો આપણો એ તાજમહેલનો રહેવાનો છે. તો એ રીતનું છે મિત્રો. બાકી જો અહીંયા એ સરસ મજાના એ સમયના એ રત્નો અને હીરાથી આખું જડિત એ જોવા મળે છે. આ જહાંગીરી ન્યાય માટેની એક જંજીર ત્યાં મૂકવામાં આવે છે, એ પણ તમે અહીંથી જોઈ શકો છો. અને જો આ રીતનો આખો વ્યૂ છે મિત્રો, અહીંયા એક ઇલ્યુઝન ટાઈપનું જોવા મળે છે, કારણ કે તમે દૂરથી તમે એને જોશો તો તમને એ નાનો તાજમહેલ જોવા મળશે, જ્યારે નજીકથી તમને એ મોટો જોવા મળશે. તો એ રીતનું આખું ઇલ્યુઝન ક્રિએટ પણ અહીંયા થઈ છે. તો એ પણ તમે આ જગ્યાએથી ખાસ જોજો મિત્રો. એક ઇલ્યુઝન જ છે, કારણ કે એવું વાસ્તવિકમાં એવું કંઈ છે નહીં, પણ એ અહીંનું એક સ્થળ છે મેન મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. બાકી જો આ કુદરતી ફાઉન્ટેન જે છે, ફુવારા, એ ઉપર ટાંકીમાંથી પાણી આવે અને એ રીતના ફુવારા થતા હોય છે મિત્રો. અહીંયા એવી કોઈ મોટરની વ્યવસ્થા કરવામાં નથી આવી, તો તેમ છતાં પણ ફુવારાઓ સરસ મજાના અહીંયા થતા જોવા મળે છે. તો ખાસ મિત્રો આપણી એ સમયની ભવ્ય એવી વૈજ્ઞાનિક પદ્ધતિ પણ અહીંયા જોવા મળે છે. ને જો અહીંયા બારી પણ એવી છે કે જ્યાંથી તમે એ તાજમહેલને જોઈ શકો છો મિત્રો. તો આ રીતનો છે કંઈક આગ્રાનો કિલ્લો. અને મિત્રો અંદર જહાંગીરી મહેલ પણ છે, મેં તમને બતાવ્યો એ કે જે અકબર દ્વારા પોતાના પુત્ર જહાંગીર માટે બનાવવામાં આવ્યો હતો મિત્રો. અને બીજા પણ ઘણા બધા મહેલો છે મિત્રો, રંગ મહેલ પણ છે. તો આ રીતનું આખું એ બાંધકામ અને એ બધું અહીંયા જોવા મળે છે મિત્રો. આ કિલ્લા એ સમયે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે પણ આ યુદ્ધ સ્થળ રહેલો છે. જો આ જહાંગીર માટેનો મહેલ છે કે જ્યાંથી તમે આ ઇલ્યુઝનને જોઈ શકો છો મિત્રો. તો જો અહીંથી ખાસ મિત્રો બધા ફોટો પણ પડાવતા હોય છે, તો તમે આવો તો અહીંથી સરસ મજાનો વ્યૂ પણ આવે છે, તો એ પણ જોઈ શકો છો. જો અહીંથી આ રીતનું આખું લાગે છે. અને ત્યાર પછી મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એ રાજ્ય આવે છે. તો એ રીતના આખો પહેલેથી લઈને આખો ઇતિહાસ એ સરસ મજાનો આપણને આ આગ્રાના કિલ્લાની અંદર જોવા મળે છે. બાકી બહુ મોટો કિલ્લો છે મિત્રો, એટલે તમારી પાસે 2-3 કલાકનો ટાઈમ જોઈશે એને એ એક્સપ્લોર કરવા માટે. તો એ રીતનું છે મિત્રો, તમે શાંતિથી એને જોઈ શકો છો. અને આપણી એક ધરોહર પણ આ જોવા મળે છે. બાકી જો આ રીતનું છે બધું. તો મિત્રો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. અને વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશનની અંદર. તો બને રહેજો ચેનલ ઉપર અને એક સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.